આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 4 ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વ્યવસ્થાકીય વર્તણૂક. એમાં યુનિટ નંબર 4 આવે છે. એમાં ક્વેશ્ચન નંબર 3 આપણે જોવાનું છે. એક્સપ્લેન ધ ક્વોલિટી વર્ક લાઈફ. કાર્ય જીવનની ગુણવત્તાના આવશ્યક તત્વો જણાવો. ઇસેન્શિયલ એલિમેન્ટ ઓફ QWL. બરાબર. ક્વોલિટી વર્ક લાઈફના આવશ્યક જે તત્વો છે, એલિમેન્ટ્સ, એના વિશે આપણે જોવાનું છે. ક્વોલિટી વર્ક લાઈફ એટલે શું? કાર્ય જીવનની ગુણવત્તાના આવશ્યક તત્વો. એમાં ક્યાં બાબતનો સમાવેશ થાય, કયા તત્વોનો સમાવેશ થાય? તો એમાં ફર્સ્ટ આવે છે કામકાજનું વાતાવરણ, વર્ક ઇન્વાયરમેન્ટ. જેટલું વર્ક ઇન્વાયરમેન્ટ, કામકાજનું સ્થળનું વાતાવરણ સારું, અનુકૂળ રહે, એવી રીતના શું તો કે કર્મચારી છે સારી રીતના વર્ક કરી શકે, બરાબર, એટલું જ ઉત્પાદકતા વધે. અને કામકાજનું વાતાવરણ જેટલું ખરાબ એટલું ઉત્પાદકતામાં એની અસર જોવા મળશે અને કર્મચારીના તણાવમાં વગેરેમાં અસર જોવા મળશે. એટલે વર્ક ઇન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ? એકદમ સારું હોવું જોઈએ. એ બી એક તત્વ છે એનું. પછી નોકરી સંતોષ. જે વ્યવસ્થામાં અથવા બિઝનેસની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર કર્મચારી કામ કરતા હોય એના અંદર નોકરીનો સંતોષ કેટલો છે, જોબ સેટિસ્ફેક્શન કેટલું છે, એ બી એક ક્વોલિટી વર્કનું એક ઉદાહરણ છે, ક્વોલિટી વર્ક લાઈફનું. પછી છે થર્ડ નંબરમાં જીવન કાર્ય સંતુલન, વર્ક લાઈફ બેલેન્સ. પોતાના કામકાજ અને બીજું એક આવે છે પોતાના જીવનમાં સંતુલન જાળવી શકે છે કે નહીં, બરાબર, એને કહેવામાં આવે છે પોતાના કામકાજ અને જીવનમાં સંતુલન જાળવી શકવાને સમાવેશ કેમાં? તો કે ક્વોલિટી વર્ક લાઈફમાં કરવામાં આવ્યો છે. બરાબર. સંતુલન એટલે બેલેન્સ હોય છે. જેટલું ધ્યાન કર્મચારી પોતાના જીવનમાં બી આપી શકે છે એટલું જ ધ્યાન કેમાં? તો કે જેટલું કાર્યમાં ધ્યાન આપતો હોય એટલું જ શું તો કે પોતાના જીવનની અંદર, ફેમિલી મેમ્બરની અંદર બધી બાબતનું ધ્યાન આપી શકતો હોવો જોઈએ. એને શું કહેવામાં આવે છે? વર્ક લાઈફ બેલેન્સ કહેવામાં આવે છે. આ બી એક તત્વ છે. ફોર્થ વન આવે છે વળતર અને લાભો, કમ્પન્સેશન એન્ડ બેનિફિટ્સ. કર્મચારીને જેટલા બી વધારે કમ્પન્સેશન, વળતર અને બેનિફિટ મળતા હશે એટલું શું તો કે એને સંતોષમાં વધારો થાય, સેટિસ્ફેક્શન એને એટલું વધારે હોય અને સેટિસ્ફેક્શન હશે, બરાબર, તો એનું અસર આપણે ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થાકીય વર્તણૂકમાં, બરાબર, જોવા મળશે. એના કારણે શું બાબત તો કંપનીમાં અથવા બિઝનેસમાં અથવા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતું હોય એમાં પ્રોડક્ટિવિટીમાં શું તો કે ઓટોમેટિક વધારો થતો જોવા મળશે, કામકાજમાં વધારો થતો જોવા મળશે. ફિફ્થ વન આવે છે કારકિર્દીની વૃદ્ધિ. જે વર્ક કરતો હોય, બરાબર, ફોર એન એક્ઝામ્પલ ઓર્ગેનાઇઝેશનની અંદર એઝ અ લેબર તરીકે વર્ક કરે છે, લેબર તરીકે એને ઘણા વર્ષો કામ કર્યું હોય, એની અંદર સારી એવી સ્કિલ ડેવલપ થઈ, સારી રીતના વર્ક કરી શકે છે, મેનેજમેન્ટ બધું કરી શકે, તો લેબરમાંથી શું તો કે કંપનીમાં એમ્પ્લોય બની જાય, મેનેજર બની જાય, તો એ શું કર્યું કહેવાય? તો કે એ કારકિર્દીની વૃદ્ધિ કરી કહેવાય, ઉન્નતિ કરી કહેવાય. એટલે કેરિયર ગ્રોથ એ બી એક ઇસેન્શિયલ એલિમેન્ટ છે, તત્વ છે. 6 આવે છે નોકરીમાં સલામતી અને સુરક્ષા. નોકરીમાં જેટલો બી સલામતી હશે, જેમ કે અત્યારના સમયમાં જોવા જાય તો ગીગ ઇકોનોમી થઈ ગયું છે. ગીગ ઇકોનોમી એટલે શું તો કે આ બધું જ કોન્ટ્રાક્ટ બેઝ નોકરીની આખી સિસ્ટમ થઈ ગઈ છે. 11 મહિનાના કરાર આધારિત વગેરે તમે વધારે જાણતા હશો નોકરી વિશે. પરમેનન્ટ જોબ બહુ ઓછી થતી જોવા મળે છે. ગવર્મેન્ટમાં પરમેનન્ટ જોબનું પ્રમાણ ઘટવા માંડ્યું, એવી રીતના પ્રાઇવેટ કંપનીઝની અંદર બી શું તો કે પરમેનન્ટ જોબનું પ્રમાણ ઘટવા માંડ્યું, જેથી જોબ દરમિયાન કરાર મુજબ શું તો કે જોબ આપવામાં આવે, એગ્રીમેન્ટ મુજબ. એગ્રીમેન્ટ પૂરો થાય પછી આપણે શું થઈ જાય? જોબલેસ થઈ જાય. પછી આપણા માટે શું તો એક નોકરીની અસલામતી સર્જાણી કહેવાય. માટે નોકરીમાં સલામતી જેટલી હશે એટલું શું તો કે આપણે ક્વોલિટી ઓફ વર્ક લાઈફમાં નો એક આગળ વધારી શકશું. ક્વોલિટી ઓફ વર્ક લાઈફ, જે આપણી કાર્યની જે જીવન ગુણવત્તા છે, કામ કરવાની ગુણવત્તા, એમાં આપણે વધારો કરી શકીએ. એ બી એક આનું તત્વ છે. પછી 7મું આવે છે 7th કર્મચારીને સામેલ રાખવા. જે ડિસિઝન લેવાના થાય, કોઈ બી ઓર્ગેનાઇઝેશનલ, કંપની રિલેટેડ અથવા વ્યવસ્થાકીય રિલેટેડ કોઈ બી એવી બાબત સર્જવાની થાય, ક્રિએટ કરવાની થાય, બરાબર, નિર્ણયો લેવાના થાય, બરાબર, કંપની રિલેટેડ અથવા ઓર્ગેનાઇઝેશન રિલેટેડ, તો શું તો કે આપણા કર્મચારીઓથી માંડી, નાના વર્ગના કર્મચારીથી માંડીને મોટા વર્ગના જે તમામ કર્મચારીને શું તો કે સાથે રાખવા, સામેલ રાખી અને તમામ નિર્ણયો લેવા અથવા કોઈ બી બાબત ક્રિએટ થઈ હોય એનું સમસ્યાનું સમાધાન લેવાનું. આના કારણે શું ક્વોલિટી ઓફ વર્ક લાઈફમાં
ફેરફાર થતો જોવા મળશે. અને આ બી હતું એનું એલિમેન્ટ તત્વ હતું એક. પછી 8મું આવે છે માન્યતા અને પુરસ્કાર, રિકોગ્નાઇઝેશન અને રિવાર્ડ. આગળ બે ક્વેશ્ચનની અંદર આવી ગયું છે માન્યતા અને પુરસ્કાર, રિકોગ્નાઇઝેશન અને રિવાર્ડ. રિકોગ્નાઇઝેશન અને પુરસ્કાર એટલે શું? ફાઇનાન્શિયલ રીતે અથવા નોન ફાઇનાન્શિયલ રીતે શું? તો કે મોટિવેશનલ સ્વરૂપે, પ્રોત્સાહન સ્વરૂપે કર્મચારીને કંઈક પ્રોવાઈડ કરવું, એવોર્ડ પ્રોવાઈડ કરવા, બોનસ આપવું, પછી પ્રોફિટ નફામાં ભાગ આપવો, બરાબર, સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવા, સારું કામ કરે. આ બધું રિકોગ્નાઇઝેશન, માન્યતા અને રિવાર્ડની અંદર બઢતી, તાલીમ છે, બરાબર, વગેરે આ બધાનો સમાવેશ એમાં કરવામાં આવે છે. પછી 9મું આવે છે વ્યવસ્થાકીય સંસ્કૃતિ, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર. જે ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર છે, સંસ્કૃતિ છે, કાર્યનું જે સંસ્કૃતિ છે, બરાબર, એમાં સુધારો લાવવાની પ્રયત્નો કરવાના. સંસ્કૃતિ જેટલી ખરાબ, જેમ કે કર્મચારી વચ્ચે સંબંધો સારા ના હોય, બરાબર, કર્મચારીને પસંદ કરતા ના હોય, એકબીજાને પસંદ કરતા ના હોય, બરાબર, કર્મચારીઓ અવગુણ ધરાવતા હોય, જેમ કે સારી એવી ટેવના બદલે ખરાબ ટેવ હોય, જેમ કે ધૂમ્રપાન કરવાની, તમાકુ ખાવાની, આ બધી ખરાબ ટેવ કહેવાય. આના કારણે શું? તો કે કર્મચારી વચ્ચે સંબંધો જાળવી શકાતા નથી. એના કારણે શું? તો કે વ્યવસ્થાકીય સંસ્કૃતિ છે, બરાબર, એ ખરાબ થાય છે. જેટલી વ્યવસ્થાકીય સંસ્કૃતિ અને એન્વાયરમેન્ટ ખરાબ, એટલું શું? તો કે એનો આપણે ગેરલાભ કેમાં જોવા મળે? તો કે ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય. એટલે ઓર્ગેનાઇઝેશન સંસ્કૃતિ છે, ઓર્ગેનાઇઝેશન કલ્ચર, એવું સારું કરવાની ટ્રાય કરવાની. પછી 10મું આવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવનું સંચાલન. કર્મચારીને વર્ક દ્વારા અથવા વર્ક રિલેટેડ અન્ય બાબત દ્વારા કોઈ બી તણાવની બાબત સર્જાતી હોય, બરાબર, તો એનું શું? તો કે સંચાલન કરવાનું, આપણે મેનેજમેન્ટ કરવાની ટ્રાય કરવાની. એના કારણે શું? તો કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફમાં આપણે ફેરફાર લાવી શકીએ. થેન્ક યુ.